ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1 આપેલ આકૃતિમાં રેખા AB અને CD એક O બિંદુમાં છેદે છે. જો એક ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70, ખૂણો BOD બરાબર 40, તો ખૂણો BOE અને એનો વિપરીત ખૂણો COE એ તમારે મેળવવાનો છે. સ્ટેપ નંબર 1 માં તમારે આકૃતિ દોરવાની છે. તમારી આકૃતિમાં એક રેખા છે AB, એટલે AB ને આપણે નંબર 1 આપવાનો. એક રેખા છે AB, બરાબર, અને તમારી બીજી રેખા છે CD, તો એને તમારે નંબર 2 આપવાનો. એ તમારા O બિંદુમાં છેદે છે, બરાબર. એટલે મારે પહેલી કઈ રેખા દોરવી અને બીજી કઈ રેખા દોરવી એ પણ મને ખબર પડી ગઈ, બરાબર. હવે જો ખૂણો AOC એટલે AOC એટલે અહીંયા આગળ એક મારે C કિરણ એવું દોરવું પડે. AOC કોણ? હા, AOC અને BOE એટલે આ બંનેની છેદિકા BOE, બરાબર. આ બંને જે છે, આ ખૂણો અને આ BOE એટલે આ કિરણ તમારે બતાવવું જ પડશે, કારણ કે આટલું જ કિરણ છે. એટલે આ AB દ્વારા રૈખિક જોડના ખૂણા એમ, બરાબર. AB દ્વારા રૈખિક જોડના ખૂણા, એના માટે આપણે આ વસ્તુ કરવાની છે, બરાબર. અત્યારે ખાલી આપણે જે કરવાનું છે એ તો BOD એટલે આ નીચેનો ખૂણો તમારો. આ BOD તમને આપેલો છે 40, બરાબર. તો તમારે આ BOE એટલે આ ઉપરનો શોધવાનો છે, બરાબર. અને એનો વિપરીત ખૂણો એટલે COE એટલે તમારે આ ખૂણો જે છે COE એટલે આ ખૂણાનો વિપરીત ખૂણો એ તમારે શોધવાનો છે, બરાબર. તો આકૃતિ પછી સ્ટેપ નંબર 2. હવે સ્ટેપ નંબર 2 માં આપણે દાખલો શરૂ કરવા માટે પક્ષનો જ ઉપયોગ કરીશું. રકમની અંદર જે લખેલું છે, રેખા AB અને CD એક O માં છેદે છે, બરાબર. હવે રેખા AB અને CD બે O બિંદુમાં છેદતી હોય તો આપણે આગળ ઉદાહરણમાં શીખી ગયા છે કે બે છેદક રેખાઓ દ્વારા અભિકોણોની જોડ મળે. બે છેદક રેખાઓ દ્વારા અભિકોણોની જોડ મળે તો અહીંયા અભિકોણોની જોડ કઈ થાય છે? તો કે AOC એટલે આ બાજુનો અને BOD એની સામેનો એટલે પૂર્વ પશ્ચિમ, બરાબર. AOC અને એની સામેનો ખૂણો BOD એટલે BOD, બરાબર. એ બંને કોણ થયા? અભિકોણો થયા, બરાબર. તો સ્ટેપ નંબર 3. પરંતુ તમને BOD બરાબર તો 40 આપેલું છે એવું રકમમાં આપેલું છે, બરાબર. તો રકમમાં આ આપેલું હોય તો તમે આને તમે 1 નંબર કહો અભિકોણો વાળા. તો અહીંયા તમે જો BOD 40 હોય તો AOC પણ કેવું હોય? 40 થાય. તો એ કેવી રીતે થાય? તો હું અહીંયા આગળ અભિકોણને અહીંયા લખી દઉં છું, ખૂણો BOD. આવું આપણે કેવી રીતે લખ્યું? તો કે પરિણામ 1 પરથી, બરાબર છે. સ્ટેપ નંબર 4. હવે તમને પક્ષમાં બીજું આપેલું છે એટલે પહેલી શરત જે બીજા નંબરની શરત હતી એનો તમે ઉપયોગ કરી લીધો, 40 વાળીનો. હવે તમને ઉપર આપેલું છે તો કે ખૂણો AOC અને BOE એ બંનેનો સરવાળો 70 ડિગ્રી થાય છે. તો એમાં AOC છે તો અહીંયા તમારે લખવાનું કે ખૂણા AOC બરાબર 40 મૂકતા એની કિંમત મૂકતા આ જગ્યાએ, બરાબર છે.
તો અહીંયા તમે 40 મૂકી દો, આ AOC ની જગ્યાએ 40 મૂકી દીધા, તો 40 + BOE બરાબર 70. આ 40 આ બાજુ જતા રહે, તો હવે તમારું આના પછીનું સ્ટેપ શું થશે, તો કે ખૂણો BOE બરાબર 70 - 40. હવે આ 70 - 40 પછીનું તમારું આ સ્ટેપ, એટલે તમારું હવે સ્ટેપ થયું ખૂણો BOE બરાબર 30, જે આપણે એક શોધવાનું છે. બરાબર, એટલે જે શોધવાનું એક વસ્તુ આપણને મળી ગયું. હવે તમારું સ્ટેપ નંબર 5. હવે ફરીથી તમારે AOC અને BOE બરાબર 70 એ શરતનું ફરીથી તમારે કરવાનું છે. બરાબર, તો હવે અહીંયા આગળ તમારે એવું લખવાનું છે કે AOC બરાબર BOD. તો AOC ની જગ્યાએ તમારે લખી દેવાનું છે BOD. બરાબર, BOD. અત્યારે BOD લખવાનું છે. આ AOC છે, કઈ ગયું, આ રહ્યું AOC અને BOD. બરાબર, આ આવું લખ્યું. કેમ લખ્યું, તો કે અભિકોણો. બરાબર, એટલે અભિકોણો હોવાથી તમે AOC ની જગ્યાએ BOD લખી શકો. બરાબર, અહીંયા પાછળનું BOE તો છે જ, એના બરાબર 70. બરાબર, તો હવે આ જે બે ભેગા થયા BOD અને BOE, આ બંને જે ભેગા થયા એ કોણ થયા, તો કે આસન્ન કોણો થયા. બરાબર, તો હવે તમે આકૃતિમાં ચેક કરો, BOD અને BOE એટલે એક સામાન્ય રેખા. આસન્ન કોણોમાં શું હતું, વચ્ચેની એક સામાન્ય રેખા દ્વારા, સામાન્ય કિરણ દ્વારા તમારા બે ખૂણા બને છે. બરાબર, અને એના એ બંનેનો સરવાળો કરો, એ બંનેનો સરવાળો કરો તો તમારો આખો ખૂણો બની જાય છે. બરાબર, અને એ આખો ખૂણો તમારો કયો આવ્યો, તો કે EOD. EOD. આ EOD કેવી રીતે આવ્યો, તો કે BOD અને BOE એ બંનેનો સરવાળો, તો તમારો EOD થઈ ગયો. કેમ, તો કે આસન્ન કોણ છે એટલા માટે. સ્ટેપ નંબર 6. હવે તમારે અહીંયા આગળ તમને કઈ કન્ફ્યુઝન હોય તો તમારે એકલું આસન્ન કોણ અહીંયા આગળ આપેલો છે, જો એકલો આસન્ન કોણ આપેલો છે, તો એની વ્યાખ્યા તમે ફરીથી જોઈ લો કે જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક હોય, બે ખૂણાઓનું શિરોબિંદુ એક હોય, અહીંયા આગળ તમે શિરોબિંદુ જુઓ તો બંનેમાં તમારું O જે છે એ શિરોબિંદુ બંને ખૂણાનું સેમ છે. બરાબર, તો શું છે, તો કે એક ભુજ સામાન્ય હોય તો અહીંયા વચ્ચેનો જે કિરણ છે OB જે છે એ બંને ખૂણા માટે સામાન્ય છે. OB બંને માટે સામાન્ય છે, તો કે એક ભુજ સામાન્ય હોય. અને પછી કે છે સામાન્ય ન હોય તેવા ભુજ. સામાન્ય ન હોય એવા ભુજ એટલે કયા ભુજ, તો કે OE અને OD. OE અને OD. બરાબર, તો એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય. તો આ સામાન્ય ભુજ જે આપણો OB છે એની જુદી જુદી બાજુએ છે, બે અર્ધતલમાં. તો એ બે ખૂણાઓને આસન્ન કોણ કહેવામાં આવે છે. અને અહીંયા આગળ બે ખૂણાઓ આસન્ન કોણ હોય, બે ખૂણાઓ આસન્ન કોણ હોય, તો આ જે આપણી શરત છે, તો તેમના માપનો સરવાળો તેઓના સામાન્ય ન હોય તેવા, આ એમના માપનો સરવાળો કેટલો હોય, તો સામાન્ય ન હોય એટલે વચ્ચેનો ના હોય એવા બે ભુજથી બનતા ખૂણાના માપ જેટલો હોય. બરાબર, તો અહીંયા આ સામાન્ય ભુજ ના હોય એવા બે ભુજ એટલે આ બે, અને એ બે થી જે બનતો ખૂણો એટલે તમારો EOD એ આ બે નો સરવાળા જેટલો હોય. બરાબર, એ વસ્તુ અહીંયા તમને સાબિત કરી. તો તમારું સ્ટેપ નંબર 6. હવે તમારો COD છે, COD એ તમારો સરળ કોણ છે.
આ સીઓડી સરળ કોણ છે? કેમ સરળ કોણ છે? તો કે સીઓડી એટલે શું? તો કે રેખા કોણ? રેખા સીડી, રેખા સીડી, બરાબર. અને સીડી તો તમે સરળ કોણની વ્યાખ્યા જુઓ, જે ખૂણાનું માપ 180 હોય એને સરળ કોણ કહેવાય. તો આપણી રેખા સીડી એટલે 180 થાય એટલે આ જે આખી રેખા જે છે અહીંથી લઈને અહીંયા સુધી એ તમારી 180 થાય છે, બરાબર. તો COD બરાબર 180 તમારું થઈ જાય. તો એનો વિપરીત તો હવે આપણને COD મળી ગયો સરળ કોણ. તો હવે આપણે આખો વિપરીત ખૂણો આપણે BOE તો શોધી કાઢ્યો, અહીંયા પહેલો ખૂણો 30 નંબરનો. હવે BOE નો વિપરીત ખૂણો કયો છે? તો કે COE. તો અહીંયા CO અને E એટલે આ જે ખૂણો આપણે શોધવાનો છે વચ્ચેનો, બરાબર. તો હવે COE કેવી રીતે બને છે? તો તમે શું કોનો વિપરીત છે? એટલે આ COD અને EOD આનંદ હેરાન કરે છે કોની જાય આ લખવાનું આલન પડી 10 માં વાળાને એવું કે ઘરે જવું છે બધાને, બરાબર. એટલે કે બધા ઘરે જતા રહો એવું કે. આપણો જે સરળ કોણ છે COD, આપણો સરળ કોણ છે. આ COD માંથી આપણે જે ખૂણો લેવો છે આ આંગણવાડી ક્યાં જતા બાજુમાં બંધ છે અંદરથી જતા રહો, બરાબર. તો આપણે જે વિપરીત કોણ જે છે એ COE શોધવાનો છે. તો આ COE કોનો વિપરીત કોણ છે? તો કે એની સામેનો ખૂણો કયો છે? તો કે તમારો EOD. સામેનો ખૂણો કયો છે? EOD, બરાબર. એ આખો ખૂણો છે એનો તમારો વિપરીત કોણ અહીંયા તમારે લેવાનો છે, બરાબર. પણ આ જે આખો EOD છે તમારો COD એટલે સ્ટ્રેટ લાઈન, તમારી COD એટલે સ્ટ્રેટ લાઈન અને તમારો EOD એટલે આ ભાગ, બરાબર. તો એ બંનેનો EOD અહીંયા આગળ આપેલો છે. ક્યાં આપેલો છે? હા, આ EOD આપણે શોધવાનો છે ના, આપણે COE શોધવાનો છે ને. તો આ EOD ક્યાંક આપેલો હશે ને. આ રહ્યો EOD. શું બન્યો આપણો? આસન્ન કોણ. EOD શું છે? આપણો આસન્ન કોણ, જેનું માપ આપણે અહીંયા આગળ શોધી કાઢ્યું છે, બરાબર. તો આપણને COD એટલે આપણી રેખા છે. તો રેખાનું માપ શું છે? આ COD આપણી રેખા છે, બરાબર. રેખાનું માપ આપણી પાસે 180 છે. આ EOD શું છે? તો કે આસન્ન કોણ છે. આસન્ન કોણ છે એનું માપ આપણી પાસે 70 છે. તો 180 વત્તા 70, 180 વત્તા 70, તો એ વિપરીત કોણ ખૂણો COE એનું માપ તમારે મળ્યું છે. તો અહીંયા માટે ખૂણો COE બરાબર 250 આવું તમે લખી શકો, બરાબર. એટલે તમારે જે બે ખૂણા શોધવાના હતા આ અને આ એ બંને મળી ગયા. અહીંયા તમને વિપરીત ખૂણો જે છે તો વિપરીત ખૂણાનું માપ જે છે અહીંયા તમને આપેલું છે
એની વ્યાખ્યામાં એવું કીધેલું છે કે જે ખૂણાનું માપ 180 અને 360 ની વચ્ચે હોય એને વિપરીત કોણ કહેવાય. બરાબર છે? ના નહીં, આપણે બરાબર છે. પણ એમાં જે આ જે છે કે સરળ કોણ જે છે, એટલે આપણો સરળ કોણ એટલે સીધી રેખા, આપણી જે શરત છે એ સરળ કોણનું માપ બરાબર 180 હોય, બરાબર, સરળ કોણનું માપ 180 હોય અને અહીંયા આગળ જે બીજો ખૂણો આપણો બન્યો એ આપણો લઘુ કોણ છે, લઘુ કોણ, તો એનું માપ આપણું 0 થી એટલે આસન્ન કોણ જે 70 મળ્યો એ આપણો લઘુ કોણ છે. તો એના બંનેનું ટોટલ તમારું આની વચ્ચે આવવું જોઈએ. બરાબર? તો આપણે આ જે રેખા અને આસન્ન કોણ એ બંનેનો સરવાળો કરીએ તો આપણને આ વિપરીત કોણ મળે છે. બરાબર? તો એ રીતે આખો દાખલો તમારે ગણવાનો છે. ચાલ હવે આને બંધ કર એટલે તારે